સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈ હીટવેવ સામે તંત્રએ ખાસ તૈયારી કરી હોય તેમ સ્મીમેર હોસ્પિટલમાં આઈસ બેડની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। સુરતમાં પડી રહેલી ગરમીથી બચવા સુરત મનપાની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। સુરતમાં હીટવેવ સામે તંત્રની ખાસ તૈયારી કરી હોય તેમ સ્મીમેર હોસ્પિટલમાં આઈસ બેડની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બાથટબની નવી વ્યવસ્થા સ્મીમેર હોસ્પિટલમાં કરાઈ છે। બાથટબમાં દર્દીનું તાપમાન નોર્મલ કરવામાં આવશે તો સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગમાં ખાસ તકેદારીના પગલાં લીધાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જે ઉનાળાની ઋતુ ચાલુ થઈ છે અને એમાં પણ અત્યાર શરૂઆતમાં જ આટલું વધારે ટેમ્પરેચર રહ્યા કરે છે, એના માટે જે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, હાઇપર થર્મિયાના પેશન્ટ આવે છે, એના માટે થોડી વ્યવસ્થા કરાવી છે। જેના ભાગરૂપે કેઝ્યુઅલ્ટી વિભાગમાં, તાત્કાલિક વિભાગમાં બાથટબ મૂકવામાં આવ્યા છે અને એમાં ઠંડુ પાણી રહી શકે અને એના માટે આઈસ પેકની વ્યવસ્થા કરી રાખી છે। જો કે પેશન્ટ આવે તો એને તરત કુલિંગ કરી શકાય અને સાથે જે તે દવા રાખતી હોય એ પણ પૂરતા જથ્થામાં મૂકવાની લીધી છે। સાથે જ જે ડૉક્ટરોને એ ખાસ ટ્રેનિંગ જે છે, રેગ્યુલર જે રિવિઝન છે, ટ્રેનિંગ છે, એ પણ અપાઈ રહી છે, કેવી રીતે એ ટ્રીટમેન્ટ કરવાની છે, એ બધી માહિતી આપવામાં આવી રહી છે। જે આપણે હાઇપરથર્મિયાના પેશન્ટો જે છે એ બહુ આકરી ગરમીના લીધે બહુ પરેશાન તરીકે આવે છે। જેમાં કે જે આપણે ઉનાળાની ઋતુમાં જે હાઇપરથર્મિયાના પેશન્ટ આવે એ બેભાન તરીકે અને ખૂબ જ વધારે ટેમ્પરેચર 105 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર હોય છે, બેભાન અવસ્થામાં એ તરત આવે લઈને એને કુલિંગ માટે, બોડીની કુલિંગ માટે, ટેમ્પરેચર ઉતારવા માટે એને બાથટબમાં લઈને એને આઈસ પેક આજુબાજુ મૂકીને થોડુંક ટેમ્પરેચર ઉતારવાની કોશિશ કરીએ છીએ। સાથે જે દવાઓ લાગતી હોય છે એ આપીએ છીએ। એ બધા સાથે જે પેશન્ટને જે તે વચ્ચે મેડિકલ મેનુવર કરવાની જરૂર પડે છે એ પણ કરતા હોઈએ છીએ અહીંયા। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।